કૃષ્ણ જય ગૌ માતા, સ્વાગત છે અમારા નવા બ્લોકમાં। અને જો આજે અમે અત્યારમાં જઈએ છીએ પડામાં, કારણ કે અમારે જો પડવું ખેડવાનું છે ને આજે, એ માટે સામે જો સીંડું છે ને એ ખોલવાનું છે। ત્યાં ખોલે છે પણ જો સીંડું પણ ખોલે છે, અને અહીંયાથી ટ્રેક્ટરને લાવશે આ ખેડવા માટે। અને ટ્રેક્ટર પણ જો હાલ્યું આવે છે, તમને ગીત સંભળાતું પણ હશે। એ ટ્રેક્ટર આવે છે અહીંયા ખેડવા માટે। અને જો વેડે અહીંયા બાવર નડે છે ને, તો એ કાપવો પડશે એટલે કાપે છે। તો જો મિત્રો અમે એકવાર હાંકી વાર્યું છે આ બધું, અને અમે બીજી વાર હાંકવાની શરૂઆત કરી દીધી છે। અને એની પાછળ જો બગલા પણ કેવા રખડે છે એનો ખોરાક લેવા માટે। અને આ ટ્રેક્ટરવાળા અમારા મોટા બાપુનો દીકરો છે। તો ફાઇનલી મિત્રો અમે જો અમારે ટ્રેક્ટર આવી ગયું છે ઓટો લઈને, અને આમાં ઉનાળું જુવાર વાવી છે અમે, એટલું જો અમે બાંધી પણ નાખી છે, અને થોડુંક બાકી છે। તો આમાં ઉનાળું જુવાર છે, અને જો ઓલ પર એક ઘેરો અમે પકવાડ્યો છે, એ શિયાળું હતી, એ શિયાળું જુવાર વાવી હતી, અને આમાં અમે ઉનાળું વાવી છે। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો જો મિત્રો આજે અમે જવાનું છે ગામમાં, કારણ કે બધાને ખબર જ હશે કે આજે છે ઉતાણી। તો ઉતાણીની બધાને હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી। અને અમારે જવાનું છે ગામમાં, કારણ કે અમારા મોટા બાપુનો દીકરો છે, અને મારે દેર થાય છે, એને આજે લગ્ન થયા હતા ને, તો પહેલાં ઉતાણીને અમારે એવું રિવાજ છે કે જે પહેણા હોય ને એને પહેલી વાર ઉતાણીને આટા ફેરવવા પડે। તો ત્યાં અમે જઈએ છીએ, તો વિડીયોમાં તમે બન્યા રહેજો। અમે ત્યાં જઈને તમને દેખાડશું કે અમારે કેવો રિવાજ છે એ। हलवा दीजो, हलवा दीजो इनको તો મિત્રો જો અમે વ્યાયા સેવી, અને અમારે હોલી દહન શરૂઆત થઈ જશે। અને જો વરાજા હોતા એ આટા પણ ફરી વળ્યા છે, અને માણા અંદરથી જો નારિયેળ કાઢે છે, અને ઘણા બધા માણા ઉભા છે। અત્યારે વરાજાઓએ આટા તો ફરી દીધા છે હવે। તો જો મિત્રો આ ઉતાણીમાંથી નારિયેળ કાઢ્યું છે, અને એની પ્રસાદી બધા લે છે, ને અમારા બેન જો લાયા છે। તો જો મિત્રો કાલ હતી ઉતાણી, તો અમે ઉતાણી કરીને અમે વ્યાયા સેવીને આજે છે ધોકો। તો ધોકાના દિવસે અમે આવ્યા છીએ પાણી વારવા, અને કાલ ધૂળેટી રાખી છે, તો કાલે અમે ધૂળેટી બનાવશું, એ માટે આજે ધોકો છે ને, તો પાણી વારવા આવ્યા સેવી, ને પાણી પણ ચાલુ કરી દીધું છે, અને ઘણું ખરું તો જો પાઈ જ દીધું છે। અહીંયા થોડુંક બાકી છે, અને જો હારે હારે હમું પણ કરતા જાય છે, અને પાણી પણ ચાલુ છે। અને આજે સાંજકના અમારે અમે જીરું કાઢવાનું છે, તો જીરું કાઢશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અમારે કેવું થ્રેસર લાવે છે અત્યારે, અને કેવી રીતે અમે જીરું કાઢવી છે, તો વિડીયોમાં બન્યા રહેજો। અમે તમને એ પણ દેખાડશું। અને હા મિત્રો, કાલે અમે ધૂળેટી મનાવશું।
આપણે આવી ગયા છીએ આજે જીરું કાઢવા અને જો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આ થ્રેસર જો લઈને આવ્યા છીએ અમારા ભાઈ અને અમે બધી ફિટિંગ કરીને જો ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. એટલું જીરું અમારે કાઢવાનું છે ને જો અમારે અમે ચાલુ કરી દીધું છે જીરું કાઢવાનું શરૂઆત. તો જો મિત્રો અમે શરૂ કરી દીધું છે જીરું કાઢવાનું. તો જો મિત્રો અમે હવે જીરું કાઢી લીધું છે અને ધાર કરવાની શરૂઆત કરી દીધી છે અને આટલાની જો અમે ધાર કરી પણ નાખી છે અને આ કરવાની બાકી છે અને અહીંયા શરૂ છે ધાર કરવાનું. તો ફાઇનલી મિત્રો જે અમે ધાર કરી નાખી છે હવે. તો જો અમે ધાર કરી નાખી છે ને અમારું આ જીરું કેટલામાં થાય અમને કોમેન્ટમાં કહેજો. કૃષ્ણ જય ગૌ માતા. આજે છે ધૂળેટી. તો ધૂળેટીના મારા અને મારા પરિવારથી બધાને હાર્દિક શુભકામના. અને જો અમે ગાયને અને વાસળીને બધાને આજે અમે સાંડલા કરી નાખવી. ગાયોને પણ ધુલાડે રંબાડતી હતી આજ. અમે જો લક્ષ્મીને પણ સાંડલો કરી દીધો છે આજે. લક્ષ્મીને તો પહેલી વાર કર્યો છે એમને સાંડલો. જો મિત્રો અમારે ધુલાડી છે અને જો છોકરા બધા ધુલાડી રમે છે. જો અમારા છોકરા કેવા ધુલાડી રમે છે. બધાને ધુલાડી રમીને મોજ આવી જાય છે જો મિત્રો. જો અમારા વંશભાઈ જે ધુલાડી રમે છે ને આ બધા રમી રમીને હવે મઠા ધોવે છે. કેવી રમવાની મજા આવી? બહુ જ મજા આવી. જો વંદના જે રમે જો ક્યાં લગાવું? મઠે મઠે લગાય.
આ વાલા લગાડ મનસીન લગાય વંદુન લગાય વંદુન ઓછો ઓછો થોડો થોડો એ તું ન બગાડ હું થોડોક તો તને જ બગાડ આલે વન થોડોક આનો પાતો બગાડ નાખ્યો હેપી હોલી. તાર મમ્મી લગાય તાર મમ્મી લગાય તાર મમ્મી લગાય લગાય તાર મમ્મી લગાય રાતે જ લગાડ ના તો ઈ તો મને નો વઈલા. આમ જો આ